અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે। અમદાવાદથી લંડન જતા વિમાનની દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લામાં પણ 2 લોકો સવાર હતા। પ્રાથમિક માહિતી અનુસાર પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારના રહેવાસી લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર આ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા। વિમાન દુર્ઘટનાથી જાણ થતાં લાભુબેન ઠક્કરના પાડોશીઓમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે। મુસાફરોની યાદીમાં સ્વજનોનું નામ જોતા જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ અંગેની વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। મુસાફરોના પરિવારજનો સાથે સંપર્ક સાધવાનો પ્રયાસો ચાલુ છે। પાડોશી રાકેશ પ્રજાપતિએ જણાવ્યું કે એમના છોકરાને ત્યાં શ્રીમત હોવાથી આજે સવારે 6 વાગે પાલનપુરથી અમદાવાદ જવા નીકળ્યા હતા, જ્યાંથી 1:10 તેમની લંડન જવાની ફ્લાઇટ હતી। થોડીવાર પછી અમને સમાચાર મળ્યા કે આ ફ્લાઇટ ક્રેશ થઈ છે। હજી વધુ માહિતી નથી મળી, પણ એમનો ફોન પણ બંધ આવે છે। લાભુબેનના મકાનમાં ભાડેથી રહેતા ચેતનાબેન જણાવે છે કે અહીંયા 40 થી 45 વર્ષથી રહેતા હતા। એમનો સ્વભાવ બહુ સારો હતો। એ એમના દીકરાના ઘરે શ્રીમંત હોવાથી આજે સવારે અહીંથી જ અમદાવાદ જવા નીકળ્યા હતા। અને રમેશભાઈ ઠક્કર આજે સવારે લગભગ પાલનપુરી 6 વાગે આસપાસ અમદાવાદ જવા માટે નીકળ્યા હતા। એમને 1:10 અમદાવાદથી લંડન જવા માટેનો ટાઈમ હતો ફ્લાઇટનો। એમની એર ઇન્ડિયા AI 171 કરીને ફ્લાઇટ હતી, જે મતલબ ક્રેશ થયું છે, એમાં જ એ લોકો હતા। એ એમના સન છે, એમના ત્યાં જતા હતા। એમને ત્યાં એક ફંક્શન ને બધું એવું હતું ને, એટલે એના માટે ત્યાં આગળ જતા હતા। બીજા રિલેટિવમાં એમના વિવાહ અને વિવાહ હતા વેરાવળથી। બીજો કોઈ મતલબ એવું કોઈ કોન્ટેક્ટ નથી મારે એમ। ના, એનો બીજો કોઈ મેસેજ નથી મારી પાસે। આ જે છે આ જતા મ્યુઝિયમ, બીજા કોઈ ન્યૂઝ છે નહીં એમ। હા, ફ્લાઇટમાં એ જ ફ્લાઇટમાં કન્ફર્મ છે કે સવારે 6:30 અહીંયાથી નીકળ્યા હતા અને અમદાવાદથી એમના લંડનની ટ્રેન હતી। એમના દીકરાના ઘરે જતા હતા અને ત્યાં એમના દીકરાના ઘરે વહુનું શ્રીમંત હતું, એટલે ત્યાં જતા હતા। એ લગભગ સવારે 6:30 નીકળ્યા હતા। અત્યારે તો બીજા કોઈ મેસેજ નથી, પણ એટલી ખબર છે કે ત્યાં એરિયા પ્લેનમાં હતા। એ લગભગ 40-45 વર્ષથી અહીંયા હતા ને એમનો વ્યવસાય LIC નું પોસ્ટનું કામ કરતા હતા। ચેતનાબેન રાવલ।